નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ. વિજાપુર લાડોલ રોડ જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક થયેલ ગંભીર અકસ્માતમાં યુવકનું સારવાર દરમિયાન મોત. કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના બે યુવકો શહેરમાં બેંકનું કામ પતાવીને તેઓ પોતાના ઘરે જતા હતા. લાડોલ રોડ જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીક પહોંચતા ઘરેથી મોબાઈલ આવતા રોડની સાઈડમાં બાઇક ઊભું રાખી મોબાઈલ પર ફોન ઉપર વાત કરતા હતા. તે સમયે એક લાલ કલરની કારના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક અને બાઇક પાછળ બેઠેલા ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સરકારી દવાખાનામાં 108 મારફતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાના ભાગે અને શરીરના ભાગે વધુ ઇજાગ્રસ્ત કારાજી પ્રતાપજી ઠાકોરને હિંમતનગર સિવિલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જંત્રાલ ગામથી ભરતજી કોકાજી સેંધાજી ઠાકોર અને તેમના કાકાના દીકરા કારાજી પ્રતાપજી ઠાકોર બેંકના કામ માટે વિજાપુર શહેરમાં આવ્યા હતા. તેઓએ બેંકનું કામ પતાવી જંત્રાલ પોતાના ઘરે જવા પોતાનું બાઇક હીરો એચ ડિલક્સ નંબર GJ02DR 8331 નંબરવાળું બાઇક ઉપર નીકળ્યા હતા. તેઓ લાડોલ રોડ ઉપરથી પસાર થતા હતા. તેમના ઉપર ઘેરથી કાકાના દીકરાનો મોબાઈલ આવતા વાત કરવા લાડોલ રોડ જય અંબે કોલ્ડ સ્ટોરેજ નજીકની રોડ ઉપર સાઈડમાં બાઇક ઊભું રાખી વાત કરતા હતા. તે સમય દરમિયાન પાછળ આવેલ લાલ કલરની બેન્જા કાર, જેનો નંબર જે છે GJ05JS 3941 છે, તે કારના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળ ટક્કર મારી બંને યુવકોને ઈજા થવા પામી હતી. અકસ્માતના બનાવ સ્થળે પગલે આસપાસ લોકોના ટોળા થયા હતા. બંને યુવકોને સારવાર માટે 108 મારફતે સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં કારાજી ઠાકોરને ગંભીર ઈજાઓ હોઈ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી કાર મૂકી જતા રહેલ કાર ચાલક સામે મૃતકના કાકાના દીકરા ભરતજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. સમાચારની વિગત. આજે ઘટના ઘડી એની જાણકારી તમને કઈ રીતે મળી? મારા પર ફોન આવ્યો હતો કે અહીંયા એક્સિડન્ટ થયું છે. તો હું ત્યાં ગયો તો મારા કાકાને પપ્પાને તો હોસ્પિટલ લઈ ગયા હતા. પણ ત્યાં જઈને જોયું તો ગાડીને મારું બાઇક તો ત્યાં જ પડી. કઈ ગાડી પડી હતી ત્યાં? લાલ કલરની કોઈ ગાડી હતી. ગાડી ખાલી ગાડી જ પડી હતી? હા, બાઇક હતું અમારું, સાઈડમાં બાઇક પડી હતી. કઈ બાજુ આ એક્સિડન્ટ થયું છે? લાડોલ અને વિજાપુર વચમાં હાઈવે પર. અને તમે ત્યાં પહોંચ્યા તો તમને લાલ ગાડી દેખાય ને બીજું શું હતું? બાઇક હતું. અને જ્યાં પેલો ઊભાલા બધા લોકો હતા કહેતા હતા કે ગાડી કોઈક સ્ત્રી ચલાવતી હતી, મહિલા ચલાવતી હતી. તો તમને ત્યાંથી માહિતી મળી કે ત્યાંથી સ્ત્રી હતી ને? હા. પછી સારવાર માટે ક્યાં લઈ ગયા તેમને? પહેલાં વિજાપુર લઈ ગયા અને તેની બાદ પછી હિંમતનગર લઈ ગયા. પછી ત્યાં થોડો ઇલાજ કર્યો અને પછી એક્સપાયર થઈ ગયા. હવે આપની શું માંગણી છે? અમારી માંગણી છે કે ગુનેગારને તેની સજા મળે અને અમને ન્યાય મળે.